બાબા કલમના બાદશાહ રાવતો ભીમરાવ. સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ બોધ, રાહુલભાઈ બોધ, એડવોકેટ રાહુલભાઈ બોધ સ્ટેજ પર આવે અને તેમનું વક્તવ્ય રજૂ કરે. જય ભીમ. હજી તો જોરથી અવાજ આવે. બાજુમાં જ વિધાનસભા છે એટલે અહીંયાથી ખબર બી પડવી જોઈએ કે ભીમ આર્મીનો કાર્યક્રમ ચાલે છે. જય ભીમ, જય ભીમ. બહુજન સમાજમાં જન્મેલા સંતો, મહંતો, મહાપુરુષો, સ્ટેજ ઉપર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા અધ્યક્ષો, ઉપાધ્યક્ષો અને કાર્યકર્તાઓનું હું રાહુલ બોધ હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આ પ્રસંગે સ્નેહ મિલન કાર્યક્રમ ગુજરાતનો પહેલો જ છે અને આવનારા સમયમાં આપણે વધારે તાકાતથી ભીમ આર્મીને ગુજરાતના દરેક જિલ્લા, ગામડા સુધી પહોંચાડીએ અને દરેક શોષિત, પીડિત, વંચિત સમાજના હક અધિકાર માટે રસ્તાથી લઈ તે દરેક પ્રકારની લડાઈ આપણે લડવી પડશે. એકલા ખાલી ભાષણો આપવાથી કંઈ થવાનું નથી. એટલે ભીમ આર્મીના કાર્યકર્તાએ મજબૂત થઈને અવાજ ઉઠાવવો પડશે. અને બીજું, માન્યવર કાશીરામ સાહેબ બે વખત કીધું હતું કે રાજનીતિ ચલે યા ના ચલે, સરકાર બને યા ના બને, પણ સામાજિક પરિवर्तन की गति किसी भी कीमत पर रुकनी नहीं चाहिए. એટલે આપણે બધાએ કોઈ પણ પ્રકારની રાજનૈતિક પેલું કર્યા વગર સીધા સામાજિક પરિવર્તન માટે જ આગળ વધવું જોઈએ. અને રાજનૈતિક પાર્ટી તો આપણી આઝાદ સમાજ પાર્ટી છે, એને પણ આગળ વધારવા માટે મહેનત કરવી પડશે. પરંતુ સૌથી પહેલા આપણું કાર્ય છે કે ભીમ આર્મીને મજબૂત કરવી. ભીમ આર્મી મજબૂત થશે તો જ આપણી આઝાદ સમાજ પાર્ટી પણ મજબૂત થશે. વધારે હું કંઈ કહેતો નથી કે બધા અહીંયા બોલિંગ કહે છે અને બોલવાનો 2 મિનિટનો સમય હોય છે. બીજું કે કંઈ બોલાઈ ગયું તો માફ કરજો. અને બીજું કે કોઈ પણ કાર્ય કરતા હોય આપણે તો ફાળાની જરૂર પડે છે. આવડો મોટો પ્રોગ્રામ થયો એટલે દરેકે તન મન ધનથી સહકાર કરવો જોઈએ. અને હું સાબરકાંઠા ભીમ આર્મી તરફથી 6,500 રૂપિયા કમલેશભાઈને આપું છું.